છોલીને પલાળીને મૂકી રાખીએ તો એ હવે આપણે બાફવા મૂકીશું. કુકરમાં બાફી દઈશું. જેટલો સરગવો હોય એટલું પાણી લઈ લેવાનું, અંદર મીઠું એડ કરી દેવાનું અને એક સીટી બી નહીં વાગવા દેવાની અને રેડી કરી દેવાનું. બહાર કાઢી દેવાનું સરગવો, આ રીતે હલાવી દેવાનું એટલે મિક્સ થઈ જશે. ગેસ ઉપર એક સીટી બી નહીં વાગવા દેવાની. સરગવામાં થોડીક વાર બફાવા દેવાનું, પછી કાઢી લેવાનું. મરચું, બીજી ચમચી મરચું, ધાણા જીરું, હળદર મિક્સ કરી દેવાનું અને થોડું પાણી વેડ દેવાનું અને મિક્સ કરી દેવાનું. સરગવાના શાકમાં રીતના મસાલો કરીએ તો મસ્ત લાગે, ટેસ્ટી સારું લાગે, ટેસ્ટમાં મસ્ત લાગે અને શાકમાં મસાલો એકદમ મસ્ત રીતે ચડી જાય. બનાવવાની રીત: સરગવો બનાવવા માટે બાફેલો સરગવો બાફેલો હોય એનું પાણી રવા દેવાનું. પછી આ મરચું, મીઠું, હળદર અને ધાણા જીરુંની પેસ્ટ બનાવી હતી એ પાણી વેડીને એ, અને પછી બેસન પલાળેલું, મરચું, મીઠું, હળદર અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું. મીઠું બાફવામાં નંખી જાય એટલે માપનું નાખજો. અને ચપટી ખોળ અને 4 ડોકલી તેલ આવે એટલે આપણે વઘાર કરવાનું. એડ કરી દીધી. તેલ આવે એટલે ચરચર પરપોટા ફૂલશે એટલે સમજી લેવાનું કે રહી થઈ જશે. હવે દેખો રહી ફૂટવા માંડી છે. આપણી રહી ફૂટી જઈશે. હવે આપણે નાખીશું જીરું, મરચું અને બધો પેસ્ટ બનાવી છે એ વેડવાની. હવે હલાવી દેવાની. મરચુંને શેકાવા દેવાનું, થોડું બળી ના જાય એનું ધ્યાન રાખજો. મરચુંને બી એડ કરજો, ટેસ્ટમાં સારું લાગશે. ટુકડા કરીને કરજો એટલે સારું લાગશે, ટેસ્ટ આવશે લસણનો. ટુકડા કરીને કરજો, ટીચી ના દેતા, ટુકડા કરજો. સરગવો એડ કરીશું. આને ઇંગ્લિશમાં મોરિંગો કહેવાય. હવે આપણે ચણાનો લોટ એડ કરીશું, પલાળેલો. જે માપનું પાણી વેડીને થીક નહીં રાખવાનું, પાણી જેવું કરવાનું. શેકીએ. ખાંડ વધારે ના નાખતા, ન કે ગળ્યું શાક થઈ જશે તો ભાગશે નહીં ખાવામાં. થોડીક જ એડ કરજો. એ બાફેલો હતો સરગવો એનું પાણી એડ કરવાનું. એમાં તાપે ચડવા દેવાનું થોડું. એકલું ચડવા દેવાનું, કારણ કે આપણે શેકો તો આપણે તે બાફવામાં ચડી જ જશે. ખાલી બેસન ચડવવા દેવાનું થોડું અને તેલ વધારે વેડજો તો ટેસ્ટી શાક લાગશે. અને પછી કોથમીરથી ગાર્નિશ કરી દેવાનું મસ્ત રીતે. ટેસ્ટ પ્રમાણે મીઠું, મરચું, હળદર એડ કરવું હોય તો કરી શકો તમે. અમારે જરૂર નથી તો અમે નથી કર્યું. શાક ઓલમોસ્ટ રેડી છે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલ. સરગવાનું શાક પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ ફેમિલીને શેર કરજો અમારી કુકિંગ ચેનલ. અને તમને ગમે તો બીજા લોકોને વધારે શેર કરજો.